ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારના કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા છે અને બધા છે ને પોતપોતાના કામમાં લાગી ગયા. આપણે એક જ નવરા છીએ કે મારે કાંઈ કામ હોય નહીં બીજું, તો હું કહું ચાલો હું સવારથી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં. અને બધા પોતપોતાના કામમાં લાગ્યા છે, બધા શું કરે છે ને જોઈ લઈએ આપણે. આ શું કરો છો સવારમાં? જો આ દેશી જુગાડ કર્યો છે મમ્મીએ. જો આ વિમલનો ઠેલો છે અને એની નીચે આ ચારે બાજુ છે ને સેફ્ટી પિન થી પ્લાસ્ટિક લગાડી દીધું, એટલે તળિયું મેલું ન થાય કા ટ્રેનમાં. હા, ઓલા ઢીલા થઈ જાય ને એમાં અંદર ખરવા માંડે છે. જો આ મમ્મીએ દેશી જુગાડ લગાડ્યો છે. જોયો છો કોઈ દી આવી દેશી જુગાડ? આવો દેશી જુગાડ હોય ભાઈ. અરે વાહ, મસ્તીનું. જો થઈ ગયું ને, એમાં શરમ શું રાખે. જો ફરતી બાજુ છે ને લગાડી દીધું. જો ઠેલો છે ને મેલો જ ન થાય, ધોવાન માથાકૂટ જ નહીં, કારણ કે એક વાર તળિયું મેલું થઈ જાય ને આનું, પછી છે ને ચોખ્ખું થતું જ નથી. કારણ કે ટ્રેનમાં બસમાં આપણે ઢહડતા હોય ને ઠેલા, એટલા માટે જો આવો દેશી જુગાડ કરી લેવાય આવી રીતના. તો જોયો ને આપણો દેશી જુગાડ કેવો છે. બાકી ઠેલો મેલો જ ન થાય ટ્રેનની અંદર. તમે આ રીતના ટ્રાય કરજો, તમારે ઠેલા મેલા નહીં થાય. હવે આપણા કાવ્યાબેન શું કરે છે જોઈએ, કંઈક રેડી થાય છે જોઈએ. તો આપણા કાવ્યાબેન પણ નાઈ ધોઈને કપડાં બદલીને યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયા. ઠંડી પડવા માંડી કાવ્યા છે, એટલે આપ કાન પહેરતી પહેર જાય પડે કા. તો સ્વેટર તો પહેર લે. સ્વેટર કોણ જાણે ક્યાં છે? એ ઓલા રૂમ માં રહ્યું સોફા ઉપર. તો ત્યાં જઈને ત્યારે પહેરી. એવું છે. સ્કૂલમાં શું ચાલે છે બીજું? સ્કૂલમાં શું ચાલે? ભણવાનું ચાલે. ભણવાનું ચાલે છે. આવડે છે ને બધું? ગુજરાતી મહેનત કરવાની યાદ છે ને? હિન્દી ને ગુજરાતીમાં. બાર કેવી ઠંડી હોય? 1000 છે. હું 1000? 1000 -1000. -1000 માં માણા બધું ઠંડુ થઈ જાય. હું -1000? એવું જ છે. જો કાવ્ય કે બહુ ઠંડી પડે છે ને ઠંડી બહાર છે જ, કારણ કે એટલો ઠંડો પવન આવતો હોય ને. અહીંયા તો અમને વધારે લાગે, કારણ કે તળાવ નજીક થઈ ગયું ને. હવે આ એટલી ન લાગતી, પણ તળાવના હિસાબે પાણી હોય ને તળાવની અંદર, એટલે બહુ ઠંડુ થઈ જાય છે. એટલે રાત્રે લાગે, દિવસ દરમિયાન ઓછી લાગે, પણ સવારે અને સાંજે થોડીક લાગે છે ઠંડી. તમારા ગામમાં ઠંડી પડવા માંડી કે નહીં? કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરીને જણાવજો. અને હું તમને છે ને મારી પાછળ તમને દેખાતું જ છે, બહુ મસ્ત વસ્તુ છે આપણી ઘરે આવીશું તમને બતાવું. જો કેટલી મસ્ત છબીસ છે ને, હનુમાનજી મહારાજ સારંગપુરના. આ છબી ક્યાંથી તને ખબર છે? આ છબી અમારી નથી, સ્વયંની છે. અમારા ભાણાભાઈ જે સુરત આવ્યા છે ને ટ્રેનિંગમાં, એને દર મહિને એક માંથી બીજામાં જાય ને, એટલે 1 મહિનો આ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનું, બીજા મહિને બીજા ડિપાર્ટમેન્ટમાં. તો આ મહિને એને ડિપાર્ટમેન્ટ ચેન્જ થયું ને, તો આ હનુમાનજી મહારાજની છબી એને ગિફ્ટમાં મળી. એટલે ત્યાં તો એ પીજીમાં રહે છે સુરત, એટલે ત્યાં તો કઈ કાવ્યા રખાય નહીં રૂમે, તો કે કોઈક તોડી નાખે કે કોઈક ચોરી જાય. એટલા માટે એ હમણાં આવ્યો હતો ને, તો અહીંયા લેતો આવ્યો. કારણ કે આવતા મહિને એને ગોંડલ જવાનું થશે ને, તે કે ત્યારે મામી હું લઈ જઈશ, ત્યાં સુધી તો અહીંયા ભલે રહે. એટલે આપણે છે ને આપણી દિવાલ ઉપર એ જગ્યા હતી ને ખીલી લગાડેલી, એને લગાડી દીધી. કેટલી મસ્ત લાગે છે, મસ્ત લાગે છે. સ્વેટર પહેરવાનું. ચાલો હવે કાવ્યાબેન સ્વેટર ને બધું પહેરીને રેડી થઈ જાય, એટલે બા છે ને એને નીચે મૂકી આવે રિક્ષા સુધી. ચલો કાવ્યાબેન જાય છે. કાવ્યાબેન જય શ્રી કૃષ્ણ. હા, સ્કૂલ બેગ બા લઈ ગયા છે નીચે. ધીમે ઉતરજે હો. ટાટા. ખંભો દુખે છે કાવ્યાનો. ખંભો સ્કૂલ બેગમાં વજન જ એટલા આવે છે ને, ઉપાડીને છે ને 2 ખંભાઈ કે મમ્મી મારા દુખે છે. એનો તો હું ઈલાજ કરવો મારે. ગઈ છે હવે સ્કૂલે. જો હું આજે છે બાલ્કની ઊભી છું,
તમને એમ લાગે વાહનનો અવાજ આવે છે, કોઈ દુનિયાનો અવાજ આવે છે. એટલા બધા આજ તો વાહન નીકળે, રોજ કરતા છે ને વધારે છે ને વાહન નીકળે છે. શું કામ નીકળે છે ખબર છે તમને? આગળ છે ને ડાયવર્ઝન કાઢ્યું છે, કંઈક પુલ બને છે, તો એનું ડાયવર્ઝન આમ ફેરવી આ બાજુ લીધું છે. એટલે આ આપણો જે રોડ છે ને સુમસાન રહેતો ને એ આજ વાહનોની અવર જવરથી ભરાઈ ગયો છે. તમને એમ લાગશે કે આ હું જો વાહન પછી વાહન કેટલા બધા નીકળે છે પણ આવું છે તે. આજ કેમ પપ્પા આટલા બધા માણસો નીકળે છે? ડાયવર્ઝન કાઢ્યો છે એટલે એરું 4 રસ્તાનો પુલ. એરું 4 રસ્તા ક્યાં છે કાયો? એનો ડાયવર્ઝન અહીંયા છે કાઢ્યો છે, બોલો. એટલે છે ને બહુ અવાજ આવે છે વાહનોનો. નીકળતા હોય ને સાંજે સવારમાં સ્કૂલ બસ ને સ્કૂલ વાન ને રિક્ષા ને બધું નીકળતું હોય, પછી ધીમું થઈ જશે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો ચાલો કાવ્ય બેન ને એ તો છે ને વયા ગયા છે સ્કૂલે. બસ હવે આવશે 2 વાગે અને બધું કામકાજ ને બધું પતી ગયું છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ પાણી બનાવવાનું તૈયારી થઈ ગઈ છે અને શાક ને એવું તો થઈ ગયું હોય, ટિફિન હોય એટલે હમણાં ટિફિન મમ્મી કરી દે છે ચેતનને. તો આજે શું બનાવ્યું છે ને મેનુમાં એ જોઈ લઈએ. જો સંભારો છે, પછી રીંગણાનું શાક છે, લોટ બંધાઈ ગયો છે અને આની અંદર છે મેંદુ વડા. પપ્પા 12 બજારમાં ગયા હતા ને ત્યાં એને મેંદુ વડા દેખાઈ ગયા લારીમાં, કે લઈ લેતો જાઓ. મસ્ત હતા, મેં એક બબે ખાધા. કાવ્ય માટે રાખ્યા છે. હવે બસ હવે રોટલી ને એવું બનાવવાનું બાકી છે. બધા છે ને કોઈ ટીવી જોવે છે, કોઈ મોબાઈલ જોવે છે, બેઠા છે બધા. અહીંયા મોબાઈલ લઈને બેઠા છે, અહીંયા મોબાઈલ લઈને બેઠા છે, અહીંયા મોબાઈલ લઈને બેઠા છે. બધા નવરા થઈને મોબાઈલ જ જોશ કા? બીજું શું કરવું? ટીવી ચાલુ છે જો. બધાને પ્રવૃત્તિ નવરામ પડે તો બીજું શું કરવાનું? આવું છે, બધા બેઠા છે. પછી રોટલી બની જાય ને એટલે જમી લઈએ. કે કાવ્ય બેન પણ 2 વાગ્યાનો ટાઈમ થઈ કે આવી જાય. હાથમાં કેમ છે હવે? હવે મને એમ થાય છે કે આવા પાટો ઢીલો થઈ ગયો, કાઢીને ફેંકી દઉં. ફેંકી દે તો? એવું મન થાય સમજો ની. ફેંકી દે તો? અહીંયા બધું હોજો ઉતરી ગયો છે ને અહીંયા, એટલે એમ થાય છે કે આ પાટો કાઢીને ફેંકી દઉં. જો શું કરું બોલ? હું કરું ફેંકી દેવાનું. અહીંયા બાલ્કની છે ને ત્યાંથી ફેંકી દેવાનું. એમ પછી કાંઈ નહીં, હાથ પછી જો ધોઈ નાના કપડા છે ને લાઈને જેટલા હંકેલે એટલે એક વખતે હંકેલી. બાકી તો કાવ્ય છે જ મારે. એવું કોને કે તમારે ન ભણવા જવું હોય? ભણવા? હા. ટ્યુશન? એમ ભણવા જ જાવશું ને પણ એમ. સાચી વાત છે. સારું ચાલો. કાવ્ય બેન ને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો કા? કાવ્ય બપોર મજા આવી હતી? કેમ? તારું ફેવરિટ શાક હતું? તમે કીધું એટલે બાકી ઈ ન બનાવવાનું. નહીતર શું કરે? નકલી બટેકા. નકલી બટેકાનું શાક શું કરે પછી જો મને હું હમણાં 2-3 દિવસથી એમ કહે છે જો બટેકાનું શાક કર્યું. હવે પછી જો બટેકાનું આમ શાક પડ્યું હોય ને આમ રકાબીઓ પાડીને જોઈને તો નીકળે હું નકલી બટેકા. એને હું નકલી બટેકા કહું. આવાનો કાવ્યનો કહેવાનો મતલબ એમ છે કે છે ને આપણે બટેકાનું શાક એને છે ને બહુ ભાવે. એટલે આપણે કંઈક શાક બનાવ્યું એટલે ગુવાર હોય કે ભીંડો બટેકા નાખ્યા હોય ને એ કાઢીને એને આપીએ, શાક માટે રાખી દો. તો કે આ તો નકલી બટેકા છે, ઓરિજિનલ બટેકા થોડા જ ખાલી. આ તો એમાં ગુવારનો ટેસ્ટ આવે ને ભીંડાનો ટેસ્ટ આવે ને કાવ્યને એવું થાય. એટલે આજે એની ફરમાઈશ ઉપર અમે છે ને સ્પેશિયલ બટેકાનું શાક બનાવી દીધું હતું. કાવ્યને બહુ મજા આવી. સાંજ પડી ગઈ, ચેતન પણ આવી ગયા. આવેલા જ છીએ અમે. ઠૂઠા માળા પાસે એવું કહેવાનું હોય, હાથ નો એક તો હોય ને.
તો મારા કેમેરાથી શૂટિંગ ઉતારી શકે. તમે મને કીધું તો આજ તો તારે વિડીયો બનાવી જ રાખો એટલે પણ મારે શું કરું મિત્રો? વિડીયોમાં તો હવે તારે ખાલી આમ અમે તમારા હાથ તો દુખે ને. હા. હમ. હજી મને તબિયત બહુ વીકનેસ, તમને હવે છે ને વીકનેસ? હજી આ પાટાપિંડી હવે તો છૂટી ગયું બધું હો, ટાંકાઈ તૂટી ગયા છે. બહારથી હારું દેખાય, અંદર આજુ હોય હજી. એટલે તો અંદર છે ને આપણે સુઈ જવાય. ડોક્ટરે મને ધીમે ચાલવાનું, ન ખાવાનું આવું બધું કીધેલું છે. તો તમે નથી ખાતા ને બહારનું? બહારનું જરા પણ નથી ખાતા. એમ હાલો આજ તમારે પિઝા ખાવા છે. જાઓ તમે લઈ આવી દો, હું ખાઈશ, તમે ન ખાતા. લેવા જવાની પણ ડોક્ટરે ના પાડી છે. એવી ના ન પાડે ડોક્ટર. લેવા જાવ તો તમને સુગંધ આવે, સુગંધ ઈ તમારા શરીરમાં જાય, અને શરીરમાં જાય તો એ પાછું તમને મન થાય એટલે તમારે ક્યાંય જવાનું. એવું ન હોય. હા, સદંતર ડોક્ટરે મને હોટલની સામું જ જોવાની ના પાડી. તમારે મોઢું ફેરવી જાવ આમ જ ફેરવી નાખું છે. સારું, તો એટલું બહુ સરસ કામ કર્યું. નમસ્કાર. એને તો હોટલ બાજુ ડોક્ટર કે મોઢું કરવાની ના પડે, આપણને ના નથી પાડી હો. આપણે ભલે હાથમાં ઓલું થયું પણ આપણને એવું ડોક્ટર ના નથી પાડી. તો ચાલો મિત્રો, આ સાથે આજનો વિડીયો પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.